શિયાળા માટે ખાંડ વાપર્યા વગર 5 હેલ્ધી ગુજરાતી વસાણા. તો વસાણા ક્યાં ખાવા, કેમ બનાવવા, તો સરળ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. પહેલું વસાણું બનાવીશું અડદિયા પાક, ચાસણીની ઝંઝટ વગર, અને આપણે ગોળ વાળો બનાવીશું. પહેલી વાર બનાવવાના હોય કે અડદિયો તમારો બરાબર ન બનતો હોય, આ રીતેથી પરફેક્ટ માપ સાથે તમે બનાવજો. પહેલી જ વારમાં પરફેક્ટ સેટ થશે અને તમે આ રીતે જો એકવાર બનાવી લેશો તો બીજી બધી રીત ભૂલી હંમેશા અડદિયા પાક આ જ રીતે બનાવશો. શિયાળામાં અડદિયો પાક ખાવો ખૂબ જ હેલ્ધી અને ગુણકારી એવો છે. તો પરફેક્ટ માપ સાથે એકવાર મારી રીતે અડદિયો પાક તમે જરૂરથી બનાવજો. તો ચાલો બનાવીએ. તો અહીંયા આપણે માપ જોઈ લઈશું. તો મેં 250 ગ્રામ જેટલો અડદનો લોટ. તો અડદનો લોટ થોડો જે દરદરો કકરો એવો હોય એ લેવાનો છે. તમે અડદની દાળને સૂકવીને કે થોડી શેકીને મિક્સરમાં વાટીને પણ લઈ શકો. સાથે 250 ગ્રામ જેટલો ગોળ, ગળપણ ઓછું જોતું હોય તો 200 ગ્રામ જેટલો પણ લઈ શકો. બીજી સામગ્રીઓમાં આપણે 1/4 કપ જેટલા કાજુ, 1 ટેબલસ્પૂન પિસ્તા, 2 ટેબલસ્પૂન જેટલા અખરોટ, 1/4 કપ જેટલી બદામ લઈ લઈશું. અહીંયા ડ્રાયફ્રૂટ તમે તમારા હિસાબે લઈ શકો. 50 ગ્રામ જેટલો બાવળનો ગુંદર, 200 ગ્રામ જેટલું ઘી, થોડું ઉપર જરૂર લાગે તો વાપરીશું. 50 ગ્રામ સૂકા નાળિયેરનું ખમણ અને આપણે અડધો કપ જેટલી ફ્રેશ ઘરની મલાઈ લેશું. તો બધી સામગ્રીઓ તૈયાર છે. હવે આપણે અડદિયો બનાવવા માટે પહેલાં ગુંદરને આ રીતે મિક્સર જારમાં એનો પાવડર કરી લઈશું. એકદમ ઝીણો પાવડર કરી લેશું એટલે આગળ આપણને પ્રોસેસમાં બહુ ઇઝી એવો પડશે. હવે મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ, તો એ બધાને આપણે મોટા નહીં રાખીએ અને એને કટ પણ નહીં કરીએ. આ રીતે આપણે એને થોડું વાટી લેશું. તો અડદિયાના તમે પીસીસ કરો તો બહુ ઇઝીલી એના પીસીસ થઈ જશે. તો મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને માત્ર 2 થી 3 વાર પલ્સ કરીશું અને આવું દરદરું એવું મિશ્રણ રેડી કરી લઈશું. એને સાઈડમાં મૂકીશું. હવે અડદિયાના મસાલા માટે અહીંયા આપણે 2 ટીસ્પૂન મેં સૂંઠનો પાવડર એટલે કે ડ્રાય જિંજર પાવડર, એમાં જ મેં નાનો ટુકડો 1 તજનો, 2 લવિંગ, 2 મરી અને 3 એલચીનો પાવડર મેં સાથે કરી લીધો અને સાથે મેં થોડું જાયફળ પણ ઉમેર્યું. એ બધું મિક્સ થઈ અડધો ટેબલસ્પૂન જેટલું મિશ્રણ મેં લીધું છે. સાથે 1 થી 2 ટીસ્પૂન પીપરી મૂળનો પાવડર, તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે તમે અહીંયા લઈ શકો. અડદિયાનો રેડીમેડ મસાલો પણ લઈ શકો. 2 ટીસ્પૂન ખસખસ ઉમેરી મેં મિક્સ કરી દીધું. અહીંયા ખસખસ તમે અલગથી પણ ઉમેરી શકો. મેં મિક્સ કરી દીધું એટલે લાસ્ટમાં ઇઝી પડે. તો અડદિયાનો મસાલો રેડી. હવે આપણે એક મોટી પ્લેટમાં, તો આ રીતે આપણે જે અડદનો લોટ લીધો છે એ આ રીતે પ્લેટમાં લઈ લઈશું. એમાં 3 ટેબલસ્પૂન જેટલું ગરમ ઘી અને હલકું ગરમ હોય એવું 3 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને આ રીતે એકદમ સારી રીતે લોટને મોણ ઘી અને દૂધનું આ રીતે આપી દઈશું. આ રીતે એક સરખું તમે ઘીનું મોણ અને આ રીતે ગાંઠા હોય એ તમારે હાથેથી આ રીતે બ્રેક કરતા જવાનું અને પછી આ રીતે પ્રેસ કરી દેવાનું અને ઢાંકી આ મિશ્રણને તમારે 30 મિનિટ જેવું સાઈડમાં રહેવા દેવાનું છે. આ પ્રોસેસને આપણે દાબો દેવું એમ કહીશું. તો આ રીતે 30 મિનિટ પછી તમારે આ રીતે તમે જોઈ શકો છો સારી એવી રીતે લોટને દાબો દેવાઈ ગયો અને એમાં ગાંઠા હોય. તમે હાથેથી પણ બ્રેક કરી શકો. મોટો ચારણો લેવાનો, એમાં બધો લોટ આ રીતે ઉમેરી દઈશું અને પછી આપણે એને આ રીતે ચાળી લઈશું. તો થોડું પ્રેસ કરી અને ચાળવાનું એટલે દાણા દાણા એકદમ સારા એવા પડશે. અડદિયાનો લોટ રેડી થઈ ગયો. હવે આપણે અડદિયો પાક બનાવીશું. એના માટે એક કડાઈમાં આપણે ઘી ગરમ કરીશું. તો જે ઘી લીધું છે એમાંથી આપણે 3 ટેબલસ્પૂન જેટલું ઘી બચાવીશું. બાકી બધું ઘી આપણે આમાં ઉમેરી દઈશું અને ઘી ગરમ થાય એટલે આપણે જે અડદિયાનો લોટ છે એ બધો ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે. તમે સ્લો ફ્લેમ પર પણ શેકી શકો. તો થોડી જલ્દી શેકાઈ જાય એટલા માટે તમારે ચલાવતા રહી અને લગભગ 10 મિનિટ માટે લોટને શેકવાનો છે. તો મીડિયમ ફ્લેમ છે એટલે 8 થી 10 મિનિટમાં શેકાઈ જશે. સ્લો ફ્લેમ પર તમને 15 મિનિટ જેવું લાગશે. તો ચલાવતા રહી. અત્યારે તમે જોઈ શકો છો વ્હાઈટ જેવો કલર છે. દાણો લાલ થઈ જાય ત્યાં સુધી તમારે શેકવાનું છે. તો આ રીતે હું એને ચલાવતા રહી અને આ રીતે
8 મિનિટ જેવું શેકી લઈશ. તો જ્યાં સુધી દાણો છે એ લાલ કલરનો ન થાય ત્યાં સુધી ચલાવતા રહીને શેકવાનો છે. તો લગભગ હવે શેકાતા 9 મિનિટ જેવું થઈ ગયું અને 10 મિનિટ પછી મીડિયમ ફ્લેમ પર મેં શેક્યું એટલે દાણો લાલ તમે જોઈ શકો છો થઈ ગયો. હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને ગુંદર જે આપણે 50 ગ્રામ જેટલો એકદમ દળીને રાખ્યો છે મિક્સર જારમાં એ ગુંદરનો પાવડર ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને પાછું આપણે એને 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. એટલે જે ગુંદર છે બધો એ તળાઈ અને ક્રિસ્પી થઈ જશે. બહુ સારી રીતે ચલાવીને તમારે થવા દેવાનું. પછી આપણે જે મલાઈ લીધી છે એ બધી મલાઈ આ રીતે ઉમેરી દઈશું. અહીંયા તમે મલાઈની જગ્યા પર 50 ગ્રામ જેટલો માવો પણ ઉમેરી શકો. ડિપેન્ડ, જો તમારા પાસે મલાઈ ન હોય તો માવો ઉમેરવાનો અને માવો ને મલાઈ બેમાંથી એક પણ ન હોય તો સ્કીપ પણ કરી શકો. આ રીતે મલાઈ ઉમેરશો એટલે 5 જ મિનિટમાં મલાઈનો માવો થશે અને એમાંથી ઘી પણ છૂટું પડશે એટલે મિશ્રણ આ રીતે થોડું ઢીલું થશે. આ રીતે દાણાથી તમારે ચેક કરી જોવાનું. મલાઈનો દાણો માવો જેવો કન્વર્ટ થઈ જાય એટલે પછી તમારે આ રીતે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટનો પાવડર ઉમેરવાનો. મલાઈ ઉમેરશો પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી 5 મિનિટ જેવું શેકી અને પછી તમારે કાજુ, બદામ, પિસ્તાનો પાવડર ઉમેરી દેવાનો. કાજુ, બદામ, પિસ્તા ઉમેરી 1-2 મિનિટ જેવું શેકી અને પછી ડેસિકેટેડ કોકોનટ સૂકા નાળિયેરનું ખમણ ઉમેરી દેવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દો એટલે મિશ્રણ રેડી છે. હવે આ મિશ્રણમાંથી આપણે બરાબર પીસીસ પડે એટલા માટે મિક્સર જારમાં એને ટ્રાન્સફર કરીશું. ગરમ હોય ત્યારે જ મેં એને ટ્રાન્સફર કર્યું છે અને આ રીતે 1-2 વાર પલ્સ કરી અને આપણે મિશ્રણને એક બોલમાં કાઢી લઈશું. તો આ રીતે થોડું તમે પલ્સ કરી અને આ રીતે યુઝ કરશો એટલે તમારા જે ટુકડા છે અડદિયાના એકદમ સારા એવા પડશે અને મોટા મોટા પીસીસ પણ વચ્ચે નહીં રહી જાય અને ઘી પણ તમારે વધારે યુઝ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે એને જ્યારે પીસીશું એટલે ઘી વધારાનું હોય એ અલગ થશે. સાથે કોકોનટમાંથી અને ડ્રાય નટમાંથી પણ તેલ થોડું રિલીઝ થશે. તો આ રીતે મિશ્રણ મેં થોડું થોડું કરી બધું વાટી અને એક બોલમાં રેડી કરી લીધું. હવે જે અડદિયાનો મસાલો આપણે રેડી કર્યો હતો એ ઉમેરી મિક્સ કરી દઈશું. હવે એને સાઈડમાં મૂકી કડાઈમાં બચેલું ઘી 2-3 ટેબલસ્પૂન જેટલું પણ બચ્યું હોય એ તમારે ઉમેરી દેવાનું છે અને એમાં આપણે ગોળ 250 ગ્રામ જેટલો ઉમેરી દઈશું અને આપણે ગોળને સ્લો ફ્લેમ પર પીગળે ત્યાં સુધી થવા દેવાનું છે. ગોળને પીગળતા બિલકુલ વાર નહીં લાગે. જો થોડો હાર્ડ ગોળ હશે તો એને 3-4 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર વાર લાગશે અને જો સોફ્ટ ગોળ હશે તો માત્ર 1-2 મિનિટમાં જ પીગળી જશે. તો કડાઈ ગરમ થાય પછી 3-4 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર મેં આ રીતે ગોળને ગરમ કર્યું. ટુકડા ન રહી જાય મોટા ગોળના, જો તમે કર્યા હોય ટુકડા તો એને પણ તમારે આ રીતે મેલ્ટ કરી દેવાના અને પછી ગેસની આંચ આપણે બંધ કરી અને જે મિશ્રણ અડદિયાનું છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો માત્ર ગોળ પીગળે એટલો જ તમારે ગોળને ગરમ કરી અને જે મિશ્રણ છે એ ઉમેરી દેવાનું છે અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે ગોળ સાથે બધું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે તરત જ ગ્રીસ કરેલી પ્લેટ કે આ રીતે બટર પેપર રાખેલી મેં મીઠાઈની જે ચોકી આવે એ રેડી કરી હતી એમાં આ રીતે બધું જ અડદિયાનું મિશ્રણ આ રીતે પાથરી દઈશું. એકવાર આ રીતે ગરમ ગરમ હોય ત્યારે સુખડીની જેમ તરત જ તમારે એને સેટ કરવાનું છે. આ રીતે ઉપરથી તમારે ચમચીના મદદથી પ્રેસ કરી ખૂણા પર પણ એકદમ સરખું એવું ફેલાવી દેવાનું. આ રેસીપીથી તમે 1 કિલો જેટલો અડદિયો બનાવી શકશો અને પછી તમારે વાટકીના મદદથી એને સ્મૂથ કરી લેવાનું. અહીંયા આ અડદિયો મેં ઓછા ઘીમાં બનાવ્યો છે. ઓરિજિનલમાં ઘીનું એક ઉપર લેયર રહેતું હોય છે એ મેં નથી રાખ્યું. તમારે ઘી વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો. આ રીતે સેટ કરી ગરમ ગરમ હોય ત્યારે જ ઉપર બદામ, પિસ્તાના સ્લાઇસ અને સાથે નાળિયેરનું ખમણ, તો સૂકા નાળિયેરનું ખમણ આ રીતે છાંટી દઈશું. વાટકીના મદદથી પ્રેસ કરીશું એટલે એકસરખું ગરમ ગરમ હોય ત્યારે જ ચીપકી જાય અને આ રીતે ગરમ હોય ત્યારે જ આપણે એના પીસીસ પણ કરી લેશું. તો નાના મોટા જેવા પીસીસ તમારે કરવા હોય એવા કરી લેવાના. વચ્ચે બદામ અને પિસ્તાના સ્લાઇસ આડા ન આવે એ રીતે પીસ કરવાના, નહીં તો બરાબર પીસીસ નહીં પડે. તો આ રીતે આડા આપણે કાપા કરી લઈશું. પછી આ રીતે ઊભા કાપા કરી લઈશું અને 30 મિનિટથી 1 કલાક સુધી અડદિયાને ઠરવા દઈશું એટલે પીસીસ એના એકદમ સરસ રીતે અલગ થઈ જશે. તો હું એને 30 મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશ અને પછી ઠંડુ થઈ જાય
એટલે આ રીતે બટર પેપરથી જ આપણે એને આ રીતે ઉપાડી લેશું. તો મેં 1 કલાક જેવું એને રેસ્ટ થવા દીધું. બટર પેપરથી મેં એને આ રીતે ઉપાડી લીધું અને અડદિયાના પીસીસ એકદમ પરફેક્ટ એવા તમે જોઈ શકો છો થઈ ગયા છે. આ રીતે આપણે હવે એને સેપરેટ કરી લઈશું અને તમે કોઈ બોટલમાં ભરી અને સ્ટોર કરી શકો. જો મલાઈ તમે બરાબર શેકી હશે, એનો દાણો પ્રોપર એવો માવાનો શેકાઈ ગયો હશે તો લાંબો ટાઈમ સુધી અડદિયો ચાલશે. અને જો મલાઈ કે માવા વગર બનાવશો તો 1 મહિના સુધી તમે ખાઈ શકો. બહુ ટેસ્ટી એવો અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો આ અડદિયો કે અડદિયા પાક બની તૈયાર થઈ ગયો છે. તો તમે જો ક્યારે આ રીતે સરળ રીતે ચાસણીની ઝંઝટ વગર ગોળવાળો આવો 1 કિલો અડદિયો ન બનાવ્યો હોય તો આ શિયાળામાં ખાસ કરી એકવાર આ રેસીપી ટ્રાય કરજો. તમે હંમેશા આ જ રેસીપી બનાવો, એટલો ટેસ્ટી બને છે. તો એકવાર આ રીતે અડદિયા પાક ગોળવાળો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ અડદિયા પાકની રેસીપી કેવી લાગી. તો બીજી રેસીપી ગુજરાતી ગુંદર પાક. આ પણ બહુ સરળ રીતે ચાસણીની ઝંઝટ વગર અને આ પણ આપણે ગોળમાં જ બનાવીશું. જો ગુંદર પાક તમને ભાવતો હોય, બરાબર ન બનતો હોય તો અડદિયા પાક કરતાં પણ મને બહુ વધારે ભાવે અને મારો ફેવરેટ એવો આ ગુંદર પાક છે. આ રીતે જો એકવાર બનાવી લેશો તો તમે વારંવાર બનાવશો અને મીઠાઈમાં જો તમે અત્યાર સુધી ગુંદર પાક તમને ન ભાવતો હોય તો તમારો ફેવરેટ બની જાય એવો ડિટેલ રેસીપી સાથે આ ગુંદર પાક છે. તો પરફેક્ટ માપ સાથે આ ગુંદર પાકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ તો તમારે જેટલા પ્રમાણમાં, જેટલા 1/4 કપથી અડધો કપ જેટલા તમારે જે પણ લેવું હોય એ માપેથી લઈ શકો. એકલા કાજુ બદામ પણ વાપરી શકો. સાથે અહીંયા મેં 100 ગ્રામ ગુંદર, તો ઝીણો જે વેરાયટીનો આવે એ લીધો છે. બાવળનો ગુંદર હોય એ લીધો છે. તો આવો મોટો પણ આવે છે. મોટો તળવામાં અંદરથી કાચો રહે અને દાંતે ચીપકે એટલા માટે મેં ઝીણો 100 ગ્રામ ગુંદર આ રીતે લીધો છે. તો માપમાં અડધો કપ જેટલું થશે અને વજનમાં 100 ગ્રામ. એ જ રીતે 100 ગ્રામ ઘઉંનો લોટ, જેટલો ગુંદર એટલો ઘઉંનો થોડો કકરો લોટ અને 1 કપ માપ થશે. સાથે 150 ગ્રામ મેં સૂકા નાળિયેરને આ રીતે ખમણ્યું છે. ઘરે જ તમે આ રીતે નાળિયેરનો બાઉલ, તો નાળિયેર સૂકું લાવો, એને ખમણીને આ રેસીપીમાં વાપરશો તો વધારે સ્વાદિષ્ટ બનશે. સાથે 300થી 350 ગ્રામ જેટલો ગોળ. ગળ પણ તમે થોડું વધુ ઓછું કરી શકો. અને અહીંયા મેં 300 ગ્રામ જેટલું ઘી લીધું છે, પણ આપણને જેટલું જરૂર લાગે એટલું આપણે વાપરીશું. હવે સૌથી પહેલાં આપણે કાજુ બદામને થોડા અધકચરા પહેલાં વાટી લઈશું. આપણે એને બીજી વાર પણ વાટીશું, પણ પહેલાં આપણે એને અધકચરા આ રીતે વાટીશું. મેં અહીંયા અડધો કપ કાજુ, અડધો કપ બદામ લઈ અને આ રીતે અધકચરા એવા વાટી લીધા. તો અહીંયા કાજુ બદામ તમે 1/4 કપ કે અડધો કપ જેટલું લ્યો એટલું તમારે થોડા અધકચરા આ રીતે વાટી લેવાના. તમે ચારેય એકસાથે મિક્સ કરીને પણ અધકચરા વાટી શકો. પિસ્તા અને અખરોટ થોડા સોફ્ટ હોય એટલા માટે હું પછી વાટી રહી છું. તો 1/4 કપ જેટલા પિસ્તા અને અડધો કપ જેટલા અખરોટને અધકચરા આ રીતે પલ્સ કરીને જ તમારે કાજુ બદામ અને પિસ્તા અખરોટને દળવાના છે. તો આ રીતે મોટા મોટા ટુકડા હોય એ રીતે થોડું મેં એને વાટી મિક્સ કરી આપણે એને સાઈડમાં મૂકીશું. હવે કઢાઈ લઈ લઈશું. અહીંયા મેં અત્યારે 200 ગ્રામ ઘી લીધું છે. ટોટલ આપણને 300 ગ્રામ આસપાસ ઘીની જરૂર પડશે. આપણે 2 મોટા ચમચા જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે ગુંદર જે આપણે લીધો છે 100 ગ્રામ એ થોડો થોડો ઉમેરતા જઈશું, તળતા જઈશું. એકવાર ઘી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી કે મીડિયમ રાખી અને ગુંદરને એકદમ ફૂલી જાય એ રીતે તળવાનો છે. નહીંતર ગુંદર વચ્ચેથી કાચો ન રહી જાય એ ધ્યાન રાખવાનું. તો મોટા ટુકડા ગુંદર ના લ્યો તો વધારે પ્રમાણ ઘી લઈ અને તમારે તળવાનું. અહીંયા મેં થોડું થોડું કરી અડધો કપ જેટલું ઘી, એટલે કે 100 ગ્રામ જેટલું ઘી મને ગુંદર તળવામાં લાગ્યું અને ગુંદર તળાઈને રેડી થઈ ગયો. હવે બચેલું 100 ગ્રામ એટલે કે અડધો કપ જેટલું ઘી છે એ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. એમાં આપણે 100 ગ્રામ ઘઉંનો લોટ, તો ઘઉંનો લોટ જે ચૂરમાના લાડવા માટે કે સુખડી માટે થોડો જાડો વાપરીએ એ મેં દરદરો થોડો જાડો હોય એવો લોટ લેવાનો છે. એ ન હોય તો તમે ઝીણો લોટ પણ લઈ શકો. આ રીતે મિક્સ કરી દેવાનું છે. જરૂર લાગે એટલું ઘી તમારે ઉમેરતા જવાનું. તો અત્યારે મેં 1 કપ જેટલું ઘી મેં વાપર્યું અને હજી અડધો કપ જેટલું મેં લીધું છે ઘી. તો 300 ગ્રામ જેટલું ઘી થશે.
થોડું થોડું ઘી આ રીતે ઉમેરતા જઈ અને આપણે એકદમ સારી રીતે લોટને શેકી લેવાનો છે. તો અહીંયા મેં અડધો કપ સાથે 3-4 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે. હજી 75 ગ્રામ જેટલું ઘી 300 ગ્રામ ઘીમાંથી બચ્યું છે, એ આપણે આગળ વાપરીશું. તો લોટને આ રીતે ચલાવતા રહી લો ટુ મીડિયમ ફ્લેમ પર 7-8 મિનિટ જેવું શેકશો એટલે લોટનો કલર આવો હલકો બદામી થશે, સાથે બહુ સારી એવી શેકાવાની સુગંધ આવશે. લોટ આ રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને કોપરાનું ખમણ, તો 150 ગ્રામ જેટલું કોપરાનું ખમણ, જેટલું કોપરું વધારે એટલો ગુંદર પાક ખાવામાં સ્વાદિષ્ટ થાય, એટલે તમે વધુ ઓછું કરી શકો. મિક્સ કરી સ્લો ફ્લેમ પર 1-2 મિનિટ જેવું શેકીશું. હવે જે ઘી બચ્યું છે એમાંથી તમને જરૂર લાગે એટલું ઘી તમારે ઉમેરવાનું. તો જરૂર લાગે એટલું જ ઉમેરવાનું. તમને જો લાગે કે ઘી બચી જાય છે તો તમે બચાવી શકો, વધારે વાપરવાની જરૂર પણ નથી. 2 મિનિટ જેવું મેં શેકી લીધું. 2 મિનિટ થઈ જાય એટલે આપણે જે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટને અધકચરા વાટ્યા છે એ બધા જ ઉમેરી પાછું મિક્સ કરી સ્લો ફ્લેમ પર 2-3 મિનિટ માટે શેકી લેશું. એટલે બધી સામગ્રીઓ એકદમ ક્રિસ્પી અને ઘીનું એક કોટિંગ આવી જશે. આ રીતે એકદમ સારી રીતે મેં 2 મિનિટ ચલાવતા રહી થવા દીધું અને આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ હલકી શેકાઈ જાય અને હલકા ક્રિસ્પી થાય પછી આપણે જે ગુંદર છે એ ઉમેરી દઈશું. અહીંયા ગુંદર તમે દળીને પણ ઉમેરી શકો, પણ હું અહીંયા એક ટ્રીકથી એકદમ સારું એવું બાઇન્ડિંગ આવે એટલા માટે હું એ પછી તમને બતાવી રહી છું, એટલે પહેલાં હું ગુંદરને ગ્રાઇન્ડ નથી કરી રહી. તો આ રીતે ગુંદર, કાજુ, બદામ, લોટ સાથે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે મિક્સ કરી દેવાનું એકદમ સારી રીતે અને ગેસની આંચ હવે આપણે બંધ કરી દઈશું. તો ગુંદર ઉમેરો એટલે ગેસની આંચ બંધ કરવાની, પણ આ રીતે તમારે એને સતત આ રીતે મિક્સ કરતું જવાનું, એટલે એક સરખું બધી સામગ્રીઓ મિક્સ થઈ જશે. હવે ટ્રીક છે, મોટા મોટા ટુકડા તમને ચાલે તો તમે આમને આમ જ રહેવા દઈ શકો, પણ આપણે મિક્સર જારમાં આ રીતે થોડું થોડું, તો ગરમ હોય ત્યારે જ મિક્સર તમારે આ રીતે મિક્સર જારમાં ઉમેરી 2 વાર, તો મિક્સર તમારે ચાલુ બંધ પલ્સ મોડ ઉપર 1-2 વાર તમે ફેરવશો એટલે આવું એક સરખું મિક્સર બાઇન્ડિંગ આવી જાય એવું થઈ જશે. તો ગુંદર પણ થોડો ઝીણો થઈ જશે, સાથે કાજુ બદામના મોટા ટુકડા છે એ પણ ઝીણા થઈ જશે અને ઘી તમારે વધારે વાપરવું પણ નહીં પડે. તો આ રીતે માત્ર 2-3 વાર પલ્સ કરવાનું છે, વધારે ગ્રાઇન્ડ નથી કરવાનું. આ રીતે બધું મિશ્રણ મેં મિક્સર જારમાં 3 વાર થોડું થોડું લીધું અને પછી આ રીતે પલ્સ કરી રેડી કરી લીધું. હવે જે ઘી થોડું બચ્યું છે 1 ટેબલસ્પૂનથી 2 ટેબલસ્પૂન જેટલું, એ આપણે પાછું કડાઈમાં ઉમેરી દઈશું અને એમાં આપણે 300થી 350 ગ્રામ જેટલો ગોળ લઈ લઈશું અને ગોળને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પીગળે ત્યાં સુધી ગરમ કરવાનો છે. તો અહીંયા કોઈ પાયો નથી કે કોઈ ચાસણીની ઝંઝટ નથી, માત્ર ગોળ ઘીમાં ઉમેરી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમને લાગે કે ગોળ બધો જ પીગળી એકદમ આવો રસાદાર થઈ જાય ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનો છે. તો પાતળો થઈ ગયો, રસાદાર થઈ ગયો ત્યાં સુધી મેં એને ગરમ કરી લીધો. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને એમાં 1 ટેબલસ્પૂન પીપરી મોળનો પાવડર, એમાં જ મેં 2 ટીસ્પૂન સૂંઠનો પાવડર અને 1 ટીસ્પૂન એલચીનો પાવડર ઉમેરી દીધો. સાથે 1 ટેબલસ્પૂન ખસખસ ઉમેરી દઈશું. તો મેં ત્રણેય પાવડર મિક્સ કર્યા સાથે ખસખસ ઉમેરી મિક્સ કરી દીધું. ગેસની આંચ બંધ જ છે અને આપણે એમાં હવે જે મિશ્રણ ગુંદરવાળું છે બધું એ ઉમેરી દઈશું. તો આ રીતે બહુ ઇઝી રીતે બની જશે. તમારે મિક્સરમાં એને થોડું પલ્સ કરીને મિક્સ કરી દેશો એટલે આ રીતે એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવશે, સાથે દાણો દાણો ડ્રાય ફ્રૂટનો અને ગુંદર પણ એકદમ સરખો એવો મિક્સ થઈ જશે. આ રીતે એકદમ સારી રીતે ઝટપટથી મિક્સ કરી દેવાનું છે. તરત જ ઉતારી અને આ રીતે મેં બટર પેપર લગાવી એક પ્લેટ રેડી કરી છે. તમે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પણ આ રીતે તરત જ ગુંદર પાકને તમારે આ રીતે પાથરી દેવાનો છે. વાટકીના મદદથી આ રીતે ખૂણા પર પણ પ્રોપર આવે એ રીતે તમારે શેપ કરી દેવાનો. તો ટોટલ 1 કિલોથી થોડો ઉપર એવો ગુંદર પાક બનશે. તો એકદમ આ રીતે તમારે સેટ કરવાનો. ઉપર મેં તળેલો ગુંદર થોડો સાઈડમાં કાઢીને રાખ્યો હતો 100 ગ્રામમાંથી, એનાથી આપણે ગાર્નિશ કરીશું. સાથે થોડું કોપરું ખમણેલું એ પણ આ રીતે ઉપરથી પાથરી દઈશું અને હલકું હલકું પાછું આપણે પ્રેસ કરી દઈશું.
અને લાસ્ટમાં કાજુ, બદામ અને પિસ્તાથી પણ ગાર્નિશ કરી દઈશું. અને આ રીતે હલકું ગરમ હોય ત્યારે જ તમારે એના પીસીસ કરવાના છે. બધું એક સરખું ચીપકી જાય એટલે થોડું વાટકીથી તમારે એને પ્રેસ કરી દેવાનું. હવે કોઈ ધારદાર છરી, તો પાતળી જે છરી આવે છે એ જ તમારે લેવાની છે અને એનાથી તમારે એના ચોરસ આવા ટુકડા કરી લેવાના. તમારે નાના ટુકડા કરવા હોય તો નાના પણ કરી શકો. તો આ રીતે પહેલાં આ રીતે ઊભા આડા કાપા કરી લઈશું, પછી ઊભા કાપા કરી લઈશું અને પછી તમારે એને અડધો કલાક જેવું ઠંડુ થવા દેવાનું. એટલે ગોળનો જે આપણે પાયો લીધો હોય એના લીધે થઈને એમાં બાઇન્ડિંગ આવી જશે. એકદમ ઠંડુ થઈ જાય પછી તમારે એને સેપરેટ કરી અને તમારે એને સર્વ કરવાનો. બહુ જલ્દીથી બની જાય છે અને એકદમ સિમ્પલ એવો બનાવવામાં છે. જો આ રીતે તમે ક્યારેય ગુંદર પાક ન બનાવ્યો હોય તો એકવાર તમે આ રીતે ટ્રાય કરજો. આ રીતે મેં પ્લેટમાંથી એકવાર સેટ થઈ ગયો એટલે ગુંદર પાકને સેપરેટ કરી લીધો અને પછી આપણે એના પીસીસ આ રીતે અલગ કરી લઈશું. તમે એને કોઈ પણ ડબ્બામાં ભરી આ ગુંદર પાક તમે મહિના સુધી ખાઈ શકો, કારણ કે આપણે આમાં કોઈ દૂધ નથી વાપર્યું કે કોઈ માવો નથી વાપર્યો. તો ચાસણીની ઝંઝટ વગર એકવાર બનાવી મહિનાઓ સુધી ખવાય એવો ગુંદર પાક જો આ નવી ટ્રીકથી તમે ક્યારેય ન બનાવ્યો હોય તો પહેલી જ વારમાં પરફેક્ટ ગોળવાળો આવો જો ગુંદર પાક તમે બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવશો. સાથે આ જો ગુંદર પાક તમે શિયાળામાં રોજ સવારે એક બટકું ખાશો તો આખું વરસ તાજા માજા, એટલે કે તમને કોઈ હાડકાનો પ્રોબ્લેમ કે ઘૂંટણનો દુખાવો કે કમરનો દુખાવો નહીં થાય. અને સાથે આ ગુંદર પાક ખાવામાં એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો. અને આ રીતે ગુંદર પાક તમે બનાવશો તો ગુંદર મોઢામાં ચીપકશે પણ નહીં. એ રીતે તમે એકવાર આ રીતે ગુંદર પાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. ત્રીજી રેસિપી બાજરીની રાબ. તો શિયાળામાં શરદી ઉધરસ થતા હોય કે નબળાઈ રહેતી હોય તો આ રાબ છે ખૂબ જ ગુણકારી અને ઉપયોગી એવી છે, હાડકાં મજબૂત કરે એવી. રોજ સવારે આ રાબ શિયાળામાં તમે પીશો તો ઉધરસ શરદી તો દૂર થશે, સાથે નબળાઈ દૂર થશે, હાડકાં પણ મજબૂત થશે અને માત્ર 10 મિનિટમાં, તો 5થી 10 મિનિટમાં આ રાબ તમારી બનીને તૈયાર થઈ જશે. તો એના માટે પહેલાં આપણે ગોળવાળું પાણી રેડી કરવાનું છે. એના માટે એક પેન લેશું અને એમાં આપણે 1 કપ પાણી, તો 1 જણ માટે હું આ રાબ બનાવી રહી છું. તમારે વધારે બનાવવી હોય તો એ રીતે લેવાનું. સાથે આપણે એમાં 2 ટેબલ સ્પૂન ખમણેલો ગોળ ઉમેરી મિક્સ કરી માત્ર ગરમ થાય તો થોડા બબલ આવવા લાગે ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું છે. તો આ રીતે ગરમ કરેલું પાણી તમે રાબમાં લોટ શેકાઈ જાયને ઉમેરશો એટલે તરત જ રેડી થઈ જશે. તો ગોળ પીગળી જશે એટલે 1 મિનિટ જેવું આપણે થવા દેશું. આ રીતે ઉકળવા લાગે એટલે તરત જ ગેસની આંચ બંધ કરી અને સાઈડમાં મૂકીશું. હવે એક પેન લઈ લઈશું. એમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું ઘી. તો બાજરીના લોટને શેકવાની જરૂર પડે એટલું જ ઘી લેવાનું છે, વધારે પણ નથી લેવાનું. 2 લવિંગ, 1 નાનો તજનો ટુકડો અને 1 મોટી ચપટી ભરી અને અજમો, એટલે કે 1/4 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરી અને આપણે એને થોડી સેકન્ડો માટે, તો ગેસની ફ્લેમ પહેલેથી સ્લો જ રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આ રીતે થોડી વાર માટે શેકાઈ જાય એટલે આપણે 2 ટેબલ સ્પૂન બાજરીનો લોટ લઈ અને એને સ્લો ફ્લેમ પર આપણે શેકી લઈશું. તો ચલાવતા રહી અને તમે 1 થી 2 મિનિટ જેવું શેકશો એટલે એનો કલર બદલાઈ જશે. તો અહીંયા મને થોડા ઘીની જરૂર પડી છે, તો પહેલાં 1 ટીસ્પૂન અને અત્યારે 1 ટીસ્પૂન, તો 2 ટીસ્પૂન જેટલું મેં ઘી વાપર્યું. મિક્સ કરી અને આ રીતે ગોલ્ડન હલકો એવો કલર બદલાઈ જાય ત્યાં સુધી હું એને શેકી લઈશ. તો ચલાવતા રહીને શેકવાનું છે. આ રીતે મેં સ્લો ફ્લેમ પર શેક્યું. લગભગ 2 મિનિટ જેવું થશે એટલે એકદમ સારી રીતે આવો કલર આવી જશે. હવે જે ગોળવાળું પાણી છે એ ઉમેરી દેશું. અહીંયા ગોળ જો કચરાવાળો તમારો હોય તો તમારે ગાળીને પાણી લેવાનું, નહીંતર પછી આ રીતે સ્લો ફ્લેમ પર જ તમારે આ રીતે ધીરે ધીરે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. તો આ રીતે તમે ઉમેરશો એટલે તરત જ હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને 1 મિનિટ માટે આપણે એને ઉકળવા દઈશું. તો હવે જે બાજરીનો લોટ છે એના લીધે થઈને રાબ છે એ થીક, એટલે ઘટ્ટ એવી સૂપ જેવું હોય એવી જ થઈ જશે. તો આ રીતે હું એને 1 થી 2 મિનિટ જેવું ઉકળવા દઈશ. આ રીતે તમે એને 1 થી 2 મિનિટ જેવું ઉકાળશો એટલે થોડી જ વારમાં આ રીતે થીક થઈ જશે એટલે ગેસની આંચ બંધ કરી દઈશું. અને હવે
એને નીચે ઉતારી એક ચપટી જેટલો સૂંઠનો પાવડર, જો શરદી ઉધરસ હોય તો સૂંઠનો પાવડર ઉમેરવાનો, અને જો વીકનેસ અને ચક્કર રહેતા હોય તમને તો તમારે એક ચપટી જેટલો પીપરી મૂળ એટલે કે ગંઠોડાનો પાવડર. મેં 2 વાપર્યું છે. શિયાળામાં તમે 2 પાવડર રોજ ખાઈ શકો, પણ થોડો લિમિટમાં ને ઓછો જ ઉમેરવાનો. બસ મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ રાબને સર્વ કરીશું. આ રાબ ગરમ ગરમ જ પીવાની સારી લાગે, અને જો તમને ગાર્નિશ કરવું હોય તો તમારે કરવાનું, નહીંતર પછી એમ જ સિમ્પલ એવી આ બાજરીની રાબને સર્વ કરો. તો રેસિપી તમે આ શિયાળામાં ટ્રાય કરજો અને મને કહેજો કે તમારી બાજરીની રાબ કેવી બની. ચોથી રેસિપી ગુંદરની પેદ. તો જો તમને કમર દર્દ રહેતો હોય કે નબળાઈ રહેતી હોય, ખાસ કરી લેડીઝમાં રોજ સવારે 1 ચમચી આ ગુંદરની પેદ તમે ગરમ દૂધ સાથે લેશો તો કમર દર્દ તો દૂર થશે, સાથે નબળાઈ પણ દૂર થશે, અને ખૂબ જ ગુણકારી અને હેલ્ધી એવી આ ગુંદરની પેદ છે. અને તમે ખાસ કરી શિયાળામાં એકવાર બનાવી અને 1 વીક સુધી આ રેફ્રિજરેટરમાં સ્ટોર કરી ખાઈ શકો. તો એના માટે પહેલાં મેં અહીંયા મિક્સર જાર લીધું છે અને 70 ગ્રામ જેટલો ગુંદર, તો 1/3 કપ જેટલો થયો છે, અને આપણે એનો પાવડર કરવાનો છે. તો આ ગુંદર જે મોટા ટુકડા આવે છે એ મેં લીધો છે. તો આ રીતે મેં એનો પાવડર કર્યો છે. તમે નાના ટુકડા હોય તો એને તળી અને ક્રશ કરીને પણ વાપરી શકો છો. તો આ રીતે ગુંદરનો પાવડર કરી મેં રેડી કરી લીધો. હવે એ જ મિક્સર જારમાં 1/4 કપ બદામ એટલે કે 50 ગ્રામ જેટલી બદામ, 1/4 કપ કાજુ એ પણ મેં 50 ગ્રામ લીધા છે, અને 1/4 કપ જેટલા પિસ્તા, તો 1/4 કપથી થોડા ઉપર થશે તમે 50 ગ્રામ લેશો એટલે, અને 4 ટેબલ સ્પૂન મગજતરીના બી, તો એ અડધા તમારે લેવાના છે. અને આપણે એને મિક્સર જારમાં પલ્સ કરી ઓન ઓફ કરી દરદરું મિશ્રણ રહે એવી રીતે તમારે એને આ રીતે વાટવાનું છે. તો અહીંયા ડ્રાય નટ્સનો પાવડર તમે તમારા હિસાબે વધુ ઓછો પણ લઈ શકો છો. હવે સૂકા નાળિયેરનો જે કપ અડધો જે વાટકો આવે એ મેં ખમણીને રેડી કરી લીધો. હવે ગુંદરની પેદ બનાવવા માટે આપણે એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન દેશી ઘી, મેં અહીંયા ગાયનું ઘી લીધું છે, અને આપણે એને ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં જે ગુંદર દળીને રાખ્યો છે એ ઉમેરીશું. તો અહીંયા કડાઈ તમે ગમે તે લ્યો, એ થોડી જાડા તળિયાવાળી લેવાની, એટલે ગુંદર છે એ ચીપકે નહીં. તો આ રીતે થોડો ગુંદર મેં ઉમેર્યો. હવે બચેલો ઉમેરી દઈશ, અને ગેસની ફ્લેમ સ્લોથી થોડી મેં હાઈ રાખી છે, મીડિયમ નથી કરી, એનાથી પણ સ્લો છે. અને ઘી છૂટું પડે અને ગુંદર ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે એને આ રીતે શેકવાનો છે. તો લગભગ 3થી 4 મિનિટ જેવું ગુંદરને ક્રિસ્પી થતાં લાગશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ગુંદર તમારો કાચો ન રહેવો જોઈએ, નહીં તો દૂધમાં એને પીગળતા બહુ જ વાર લાગશે. તો આ રીતે હું ગુંદરને મેં તળી લીધો, અને ઘી જે આપણે ઉમેર્યું હતું એ બધું છૂટું પડી જશે એટલે ગુંદર તમારો એકદમ સારી રીતે તળાઈ ગયો. શરૂઆતમાં તમે ગુંદર ઉમેરશો તો તમને લાગશે કે ઘીની જરૂર છે, પણ બિલકુલ ઘી નહીં ઉમેરવાનું. આ રીતે તળાઈ જશે એટલે તમે જોઈ શકો છો ક્રિસ્પી થઈ ગયો અને ઘી પણ અલગ થઈ ગયું. હવે આ રીતે ગુંદર એકદમ ક્રિસ્પી એવો થઈ ગયો. મેં એના ટુકડા કરી લીધા. મને અહીંયા 3થી 4 મિનિટ જેવું લાગ્યું. આ રીતે ગુંદર તળાઈ જાય એટલે 500 ml ફૂલ ફેટ દૂધ ઉમેરીશું. નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું જ મેં લીધું છે. તમારે મલાઈ વાળું કે મલાઈ વગરનું, તમને ફેટ ઓછી જોવે તો ગાયનું પણ મલાઈ વગરનું દૂધ લઈ શકો છો. મિક્સ કરી દઈશું, અને હવે ગેસની ફ્લેમ હાઈ કરીશું અને 5 મિનિટ માટે ઉકાળીશું. તો 5 મિનિટ જેવું થશે એટલે ગુંદર સાથે દૂધ મિક્સ થાય એટલે દૂધ છે એ ફાટી જશે, એટલે કે આ રીતે દૂધનું પનીર હોય એ બની જશે. તો થોડી જ વાર લાગશે, માત્ર આ રીતે ઉકળશે એટલે. અને હવે આપણે ગુંદર પીગળે, દૂધ સાથે મિક્સ થઈ પીગળી જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો લગભગ હજી આપણે બીજી 10 મિનિટ, તો તમે દૂધ ઉમેરો પછી ટોટલ તમારે 15 મિનિટ જેવું હવે થવા દેવાનું છે. તો થોડું પાણીનો ભાગ પણ ડ્રાય થશે, ગુંદર પણ મેલ્ટ થઈ અને આ રીતે મિશ્રણ સાથે મિક્સ થઈ જશે. તો લગભગ હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે. ગુંદર હવે થોડો જ બાકી છે, તો મોસ્ટલી ગુંદર છે એ બધો જ મેલ્ટ થઈ ગયો, તો આ રીતે પીગળી ગયો છે. તો દૂધ ઉમેર્યા પછી મેં ટોટલ 15 મિનિટ જેવું થવા દીધું.
તો ગુંદર પીગળી જાય ત્યાં સુધી જ તમારે થવા દેવાનું છે. આ રીતે ઘી પણ ઉપર આવી જશે એકદમ પ્રોપર એવું. તો આ સ્ટેજ પર તમારે હવે ડેસિકેટેડ કોકોનટ, જે આપણે સૂકા નાળિયેરનું ખમણ ખમણીને રાખ્યું છે, ફ્રેશ જ લેવાનું. બહુ સારો એવો ફ્લેવરફુલ તમારી આ ગુંદરની પેદ બનશે. તો આ રીતે મેં ડેસિકેટેડ કોકોનટ ઉમેરી દીધું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને સાથે સાથે કાજુ, બદામ, અખરોટ અને મગજતરીના બી, વ્હાઇટ મેલન સીડ્સનો એ પણ પાવડર ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે આપણે એને પાણી, તો દૂધ ફાટે અને પનીર અલગ થશે અને એનું જે પાણી હોય એ ડ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો ગેસની ફ્લેમ જ્યારે મેં ગુંદર પીગળતો હતો ત્યારે મેં હાઈ કરી હતી, પછી મેં આ રીતે સ્લો કર્યો હતો. હવે મીડિયમ ફ્લેમ પર મેં થવા દીધું છે. તો લગભગ હવે 3 થી 4 મિનિટ જેવું થયું. ત્યાં સુધીમાં મેં લગભગ પોણો કપ જેટલો ગોળને આ રીતે ચોપ કરી રેડી કરી લીધો છે. અને પાણી આ રીતે તમને લાગે કે હવે નથી, ત્યારે તમારે અડધી ટીસ્પૂન ગંઠોડાનો પાવડર, અડધી ટીસ્પૂન સૂંઠનો પાવડર, તો તમને વધારે ફ્લેવર જોવે તો વધારે પણ ઉમેરી શકો છો. સાથે એલચીનો પાવડર અડધી ટીસ્પૂન જેટલો અને જાયફળનો પાવડર તો એ પણ 1/4 ટીસ્પૂન જેટલો આ રીતે ખમણીને હું ઉમેરી દઈશ. આ રેસીપીમાં ખસખસ હોય પણ મારા પાસે નથી એટલે મેં નથી ઉમેર્યું. મિક્સ કરી 1 મિનિટ જેવું મેં થવા દીધું. અને હવે પાણીનો ભાગ બિલકુલ નથી, ત્યારે આપણે ગોળ ઉમેરી દઈશું. અને આ રીતે ચોપ કરેલો જ ગોળ તમારે ઉમેરવાનો છે. આ રેસીપીમાં તમારે પાવડર શુગર તો કે સાકરનો પાવડર કરીને વાપરવો હોય તો એ પણ તમે પાવડર કરીને વાપરી શકો છો. ગોળમાં પણ એનો સ્વાદ બહુ સારો એવો આવશે અને ગોળની જ આ રીતે પેચ છે એ ખાવામાં વધારે હેલ્ધી એવી બનશે. આ રીતે ગોળ તમે ઉમેરશો એટલે લિક્વિડી આવું થઈ જશે. ગોળ પીગળે ત્યાં સુધી જ તમારે એને થવા દેવાનું છે. તો ગોળ હવે એકદમ સારી રીતે પીગળી ગયો અને આપણી પેદ બનીને તૈયાર છે. ગેસની આંચ બંધ કરી અને ગરમા ગરમ તમે એને સર્વ કરો. આ પેદને તમે એકવાર બનાવી અને કોઈ બોટલ કે ડબ્બામાં ભરી તમારે રેફ્રિજરેટરમાં મૂકવાની. રોજ સવારે ખાલી પેટે કે બપોરે કે સાંજે હલકી ગરમ કરી અને ગરમ દૂધ સાથે તમે એને લઈ શકો. તો આ તમે રેફ્રિજરેટરમાં જ એને 1 દિવસ પછી સ્ટોર કરી દેવાની. આપણે એમાં જે દૂધ વાપર્યું છે એના લીધે થઈને આ બગડી જવા કરે. તો તમે રેફ્રિજરેટરમાં એને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જેટલી તમારે ખાવી હોય એટલી કાઢી ગરમ કરી અને ગરમ દૂધ સાથે તમારે લેવાની. તો આ રેસીપી ગુંદરની પેદ જો તમે ટ્રાય ન કરી હોય ગોળમાં હેલ્ધી એવું આ શિયાળાના વસાણાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ગુંદરના પેદની રેસીપી કેવી લાગી. અને લાસ્ટમાં ડ્રાય ફ્રૂટ ખજૂર ચીક્કી. તો ખાંડ કે ગોળ વાપર્યા વગર ઓછા ખર્ચમાં આ કાજુ બદામ ચીક્કી બનાવીશું. એકદમ પરફેક્ટ એવી તમે લગ્ન પ્રસંગમાં કે મીઠાઈની દુકાનમાંથી તહેવારો પર ઘરે લાવતા હશો, પણ ઘરે જો એકવાર ટ્રાય કરી લેશો તો બહારની ભૂલી હંમેશા પરફેક્ટ માપ સાથે ઘરે જ બનાવશો અને એકદમ ટેસ્ટી પરફેક્ટ એવી પહેલી જ વારમાં બનશે. તો ખજૂર ચીક્કી બનાવવા માટે ખજૂર છે એ બેસ્ટ વેરાયટીનો તમારે લેવાનો. માર્કેટમાં તમને સસ્તાથી થોડો મોંઘો મળે, તમે જે પણ લેવો હોય એ લઈ શકો, પણ ખજૂર અહીંયા તમારે એકદમ જે સોફ્ટ હોય એ લેવાનો છે. ખજૂરમાંથી ઠળિયા આપણે આ રીતે કાઢી લઈશું. આ રીતે બધો ખજૂર મેં રેડી કરી લીધો. બીજી સામગ્રીઓમાં 6 ટેબલસ્પૂન જેટલું ઘી અને 1 ટેબલસ્પૂન જેટલા પિસ્તા વાપરીશું. અને આ ચીક્કી હું કાજુ બદામની બનાવી રહી છું એટલે આપણે 250 ગ્રામ જેટલા કાજુ આખા જ રાખીશું અને એ જ રીતે 250 ગ્રામ જેટલી બદામ એ પણ આપણે આખા જ રાખીશું. તમારે ટુકડા કરવા હોય તો કરી શકો. અને ખજૂર અહીંયા 500 ગ્રામ મેં વજનમાં રેડી કર્યો છે. ખજૂર સોફ્ટ વેરાયટીનો લેશો એટલો જ તમારી આ ખજૂર ચીક્કી સારી બનશે. ખજૂર આ રીતે આખો ન રાખતા આપણે એના ઝીણા ઝીણા આ રીતે ટુકડા કરી લઈશું. તો થોડો એને ચોપ કરીશું એટલે ચીક્કી બનાવવાનું એકદમ સરળ રહેશે. તો સોફ્ટ વેરાયટીનો ખજૂર લેવો ખૂબ જ જરૂરી છે. તો આ રીતે બધો ખજૂર મેં ઝીણો ઝીણો ચોપ કરી લીધો અને આપણે એને એક બોલમાં લઈ લઈશું. તો ખજૂર તૈયાર થઈ ગયો. હવે ખજૂર ચીક્કી બનાવવા માટે એક પેનમાં 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે કાજુ પહેલાં ઉમેરી દઈશું.
કાજુ ઓલરેડી ક્રિસ્પી જ હોય છે, પણ જો લાંબો ટાઈમ માટે તમારે ચીક્કીને સાચવવી હોય તો કાજુને હલકા તમારે શેકવાના છે. તો કાજુમાં એક ઘીમાં શેકાય એનો ટેસ્ટ આવશે અને સાથે કાજુ થોડા ક્રિસ્પી પણ થશે. તો કલર નથી ચેન્જ થવા દેવાનો, માત્ર વ્હાઈટ રહે એ જ રીતે તમારે 1-2 મિનિટ જેવા સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કાજુને શેકી લેવાના. કાજુ શેકાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે હવે બદામને શેકી લઈશું. તો 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ઘી, જેટલું જરૂર લાગે એટલું ઘી ઉમેરવાનું છે. વધારે પડતું ઘી પણ આ ચીક્કીમાં સારું નહીં લાગે. તો આ રીતે મને જરૂર લાગી ઘી ઉમેરવાની, તો થોડું ઘી મેં ઉમેરી દીધું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર, તો મીડિયમ ફ્લેમ પર તમારે 4 મિનિટ જેવું આ રીતે સતત ચલાવતા રહીને શેકી લેશો એટલે બદામ થોડી ફૂલી જશે, હલકો બદામનો કલર બદલાઈ જશે અને સાથે બદામ છે એ એકવાર શેકાઈ જશે એટલે બદામ સ્પ્લટર થાય. તો બદામ છે એ ફૂટશે થોડી, એમાં ક્રેક્સ પણ આવશે એટલે એકદમ ક્રિસ્પી એવી બદામ થશે. આ રીતે ક્રિસ્પી બદામ ઘીમાં શેકેલી એનો ચીક્કીમાં ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તો બદામ શેકાઈ ગઈ, એને હું કાજુ સાથે કાઢી લઈશ અને હવે એ જ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી પાછું ઉમેરી દઈશું. જરૂર લાગે તો આપણે ઉપર વધારે ઉમેરીશું અને એમાં 500 ગ્રામ ચોપ કરેલો ખજૂર ઉમેરી દઈશું. ખજૂર અહીંયા સોફ્ટ વેરાયટીનો છે એટલે બહુ મહેનત નહીં લાગે, પણ જો થોડો પણ હાર્ડ હશે તો તમારે ખજૂર શેકવામાં તમને થોડી મહેનત પડશે. તો આ રીતે ખજૂરને પ્રેસ કરતા જવાનો. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ, તો બહુ મીડિયમ પણ નહીં રાખવાની, એનાથી પણ થોડી સ્લો રાખવાની છે અને ખજૂર આ રીતે એક સરખો મિક્સ થઈ જાય, અલગ અલગ ન રહે એ રીતે ખજૂરને શેકવાનો છે. અને મને જરૂર લાગી એટલે અડધો ટેબલસ્પૂન જેટલું મેં ઘી ઉમેર્યું. તો આ રીતે જરૂર લાગે એટલું તમારે થોડું થોડું ઘી ઉમેરતા જવાનું અને આ રીતે હવે ખજૂર ને કૂક થતાં 5 મિનિટ જેવું લાગ્યું. તો મીડિયમ ફ્લેમ પર તમે જો કૂક કરશો તો 5 મિનિટમાં સોફ્ટ ખજૂર હશે તો એકદમ આવો એક સરખો મિક્સ થઈ જશે. તો ખજૂરના જે આપણે ટુકડા કર્યા હતા એ પણ એક સરખા મિક્સ થઈ જશે અને એકદમ બાઇન્ડિંગ આવું ખજૂરમાં આવી જશે. જો તમે સ્લો ફ્લેમ રાખશો તો 7-8 મિનિટ જેવું લાગશે અને હાર્ડ વેરાયટીનો ખજૂર લેશો તો વધારે ટાઈમ લાગશે. તો આ રીતે ખજૂર એક સરખો સોફ્ટ અને કમ્બાઈન થઈ જાય પછી તમારે કાજુ અને બદામ ઉમેરી દેવાના છે અને પાછું તમારે હવે આ રીતે કાજુ બદામ ખજૂર સાથે મિક્સ થઈ જાય એ રીતે ખજૂરને પ્રેસ કરતા જવાનું અને આ રીતે મિક્સ કરતા જવાનું. તો અહીંયા પણ તમને લગભગ 3-4 મિનિટ જેવું લાગશે. ગેસની ફ્લેમ અહીંયા મેં સ્લો રાખેલી છે. કાજુ બદામ ઉમેર્યા પછી પણ મેં એકદમ સ્લો ફ્લેમ પર એને મિક્સ કર્યું છે અને પાછું જરૂર લાગે તો થોડું ઘી ઉમેરવાનું. પાછું તમારે એને થોડું આ રીતે મિક્સ કરી દેવાનું અને અહીંયા જુઓ પરફેક્ટ એવું આ રીતે બાઇન્ડિંગ આવી ગયું. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે સેટ કરીશું. સેટ કરવા માટે તમે કોઈ પ્લેટ પર ઘી લગાડીને પણ લઈ શકો. અહીંયા મેં બટર પેપર લગાવી દીધું છે મારા પાસે જે મીઠાઈની જે ચોકી હોય એમાં, અને એના આ રીતે આપણે બટર પેપર લગાવી બધું જે મિશ્રણ છે એ આપણે આ રીતે ઉમેરી દઈશું અને પછી આપણે આ રીતે એને પ્રેસ કરી એક સરખું તો ખૂણામાં પણ આવી જાય એ રીતે પહેલાં તમારે એને ફેલાવી દેવાનું અને પછી કોઈ વાટકી પર પાછળ ઘી લગાવી અને પછી તમારે એને આ રીતે ઉપરથી સેટ કરી આ રીતે થોડું સ્મૂધ એવું કરી લેવાનું. તો આ રીતે એકદમ પરફેક્ટ એવું આ રીતે સ્મૂથ થઈ ગયું અને આ રીતે મિશ્રણ જ્યારે હજી ગરમ હોય ત્યારે જ આપણે એના પર પિસ્તાના સ્લાઇસ, તો પિસ્તા જે મેં 1 ટેબલસ્પૂન જેટલા લીધા એના પાતળા પાતળા આ રીતે સ્લાઇસ કરી લીધા છે. તો આપણે એ આ રીતે ઉપર છાંટી દઈશું અને પાછું આપણે હલકું એને પ્રેસ કરી દઈશું અને હવે આપણે એને 30 મિનિટથી 1 કલાક સુધી ઠંડુ થવા દઈશું. તો એકદમ ઠંડુ થવા દેવું જરૂરી, પછી પીસીસ સારા થશે. તો મેં અહીંયા એને 30 મિનિટ માટે ઠંડુ થવા માટે સાઈડમાં મૂક્યું હતું. 30 મિનિટ જેવું થશે એટલે હલકું આ રીતે સેટ થઈ જશે એટલે ઇઝીલી હું એને બટર પેપરથી બહાર કાઢી રહી છું. તમે એમાં ને એમાં એના ટુકડા કરી શકો. હવે જો તમે 1 કલાક જેવું એને સેટ થવા દેશો તો બહુ સરખા એવા ટુકડા થશે. મારા પાસે ટાઈમ નહોતો એટલે મેં એને માત્ર 30 મિનિટ જેવું ઠંડુ થવા દીધું. હજી થોડું ગરમ જેવું છે, હલકું એવું, તો પણ એના પીસીસ એકદમ પરફેક્ટ એવા થઈ જશે.
કોઈ ધારદાર મોટી છરી લઈ લેવાની અને એનાથી તમારે આ રીતે એના પીસીસ. તો આ ડ્રાયફ્રૂટના ટુકડા થોડા મેં મોટા રાખ્યા છે, તમે એકદમ નાના નાના પણ કરી શકો, બાઇટિંગ સાઇઝના હોય એવા પણ કરી શકો. તો આ રીતે પહેલાં આડા કાપા કરી લઈશું, પછી આ રીતે ઊભા કાપા કરી લઈશું અને આ રીતે બધા આપણે ખજૂરના ટુકડા તો આ રીતે રેડી કરી લઈશું. તો આ રીતે ટુકડા તમે કરી કોઈ બોટલમાં ભરી મહિના સુધી સ્ટોર કરી શકો અને જ્યારે પણ ખાવું હોય ત્યારે તમે ખાઈ શકો. તો માર્કેટમાંથી 1000થી 1200 રૂપિયા કિલો આ ચીકી મળતી હોય છે, પણ ઘરે તમે માત્ર 500 રૂપિયા આસપાસ કે એનાથી ઓછા રૂપિયામાં પણ તમે આ ચીકી બનાવી શકો. તો એકવાર મીઠાઈની દુકાન કે લગ્ન પ્રસંગોમાં મળતી એવી આવી જો ડ્રાયફ્રૂટ ચીકી તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર ટ્રાય કરજો. તમે બહારની ભૂલી હંમેશા ઘરે બનાવશો અને ખાસ શિયાળામાં આ ખાવાની ખૂબ જ હેલ્ધી એવી છે, શુગર ફ્રી કે ગોળ ફ્રી. તો આ રેસીપી તમે એકવાર ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.